જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, ઘઉંના લોટની ભાખરી તો આપણે બારે માસ બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે રેગ્યુલર ભાખરી કરતાં નવા ટેસ્ટવાળી બાજરીના લોટની મસાલા ભાખરી બનાવીશું, જે ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને એકદમ ક્રિસ્પી ભાખરી તૈયાર કરીશું। એટલે તમે એકવાર આ ભાખરી ખાશો ને તો બિસ્કિટ ખાવાના ભૂલી જશો, એટલી ટેસ્ટી તૈયાર થશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં આપણે કોઈ એક વાટકીનું માપ સેટ કરી દેવાનું છે અને એ વાટકીના માપથી 2 વાટકી ઘઉંનો ભાખરીનો કરકરો લોટ લેવાનો છે અને તેની સામે અડધીથી પોણી વાટકી બાજરીનો લોટ લઈશું। જી હા ફ્રેન્ડ્સ, બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ ઉમેરવો ખૂબ જ જરૂરી છે, તો જ તમે ભાખરીને ઇઝીલી વણી શકશો। જો એકલો બાજરીનો લોટ લેશો તો ક્યારેય ભાખરી નહીં વણી શકાય। હવે બેઝિક મસાલામાં પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે 1 ચમચી તલ, 1 ચમચી અજમો અને 1 ચમચી જીરુંને પાટલી પર આ રીતે અધકચરા વાટી લેવાના છે। તમે ખાયણીમાં પણ વાટી શકો છો અને આ રીતે અધકચરા વાટીને લોટમાં ઉમેરશો તો ભાખરી વણતી વખતે મસાલા બહાર નહીં નીકળી જાય અને આ અધકચરા મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। હવે ભાખરીનો ટેસ્ટ વધારવા માટે 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું। અહીં તમે ફ્રેશ લીલી મેથી પણ લઈ શકો છો। 1 ચમચી ગરમ મસાલો ઉમેરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે। અને હવે ફ્રેન્ડ્સ, મુઠ્ઠી પડે એટલું તેલનું મોણ ઉમેરવાનું છે અને લોટને સારી રીતે તેલ સાથે મિક્સ કરી દેવાનું। તો આ રીતનું મુઠ્ઠી પડે એટલું તેલનું મોણ ઉમેરવાનું છે। હવે એકદમ થોડું પાણી ઉમેરતા જઈને કઠણ લોટ બાંધી લેવાનો છે। અહીં આપણે ક્રિસ્પી ભાખરી તૈયાર કરીએ છીએ એટલે લોટ કઠણ રાખવાનો। જો લોટ થોડો પણ ઢીલો થઈ જશે ને તો ભાખરી ક્રિસ્પી નહીં બને અને ભાખરી ઠંડી થઈ ગયા પછી સોફ્ટ થઈ જશે। તો બસ એકવાર લોટ આ રીતે મિક્સ થઈ જાય પછી બરાબર મસળી લેવાનો છે અને પછી ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। 15 મિનિટ પછી ફરીથી એકવાર લોટને મસળી લેવાનો છે અને પછી જે સાઈઝની ભાખરી જોઈતી હોય ને એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના। તો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી ભાખરી જ્યારે બનાવવાની હોય ને ત્યારે લોટ બાંધતી વખતે, ભાખરી વણતી વખતે અને મેઇન ભાખરીને શેકો ને ત્યારે બહુ જ ધ્યાન રાખવાનું હોય છે। જો જરાય ભાખરીને શેકવામાં કચાશ રહી જાય ને તો ભાખરી ક્રિસ્પીની જગ્યાએ એકદમ સોફ્ટ થઈ જતી હોય છે। તો બસ આ રીતે લુવા તૈયાર થઈ જાય પછી ભાખરીને વણી લેવાની છે અને અહીં જે લોટનું માપ બતાવ્યું છે એ પ્રમાણે જો તમે લોટ લેશો તો ખૂબ જ આસાનીથી ભાખરી વણી શકશો। પણ જો થોડો પણ વધારે બાજરીનો લોટ લેશો તો ભાખરી ઇઝીલી નહીં વણી શકાય। તો તમે આ રીતે પ્લાસ્ટિકની મદદથી ભાખરી વણી શકો છો। આ રીતે તમે ખૂબ જ આસાનીથી ભાખરી વણી શકશો। તો આ રીતની મીડિયમ થીક ભાખરી તૈયાર કરવાની છે। હવે ભાખરીને શેકવા માટે તાવડી મીડિયમ ગરમ થાય એટલે ભાખરીને લઈ લેવાની અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। અને અહીં ફ્રેન્ડ્સ, આપણે ક્રિસ્પી ભાખરી તૈયાર કરીએ છીએ એટલે ભાખરીને શેકાતા રેગ્યુલર ભાખરી કરતાં થોડો વધારે ટાઈમ લાગશે અને 2 થી 3 મિનિટ જેટલું થયું છે અને ભાખરીની નીચેની સાઈડ જોઈએ તો થોડા એવા લાલ સ્પોટ્સ આવ્યા છે, તો ભાખરીની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ લાલ સ્પોટ્સ આવવાના સ્ટાર્ટ થાય પછી આ રીતે લાકડાના ડટ્ટાની મદદથી કે પછી કપડાની મદદથી ભાખરીની બધી જ સાઈડ પ્રેસ કરતા જઈને ક્રિસ્પી કરવાની છે। વચ્ચે વચ્ચે ભાખરીની સાઈડ ચેન્જ પણ કરતા રહેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રીતની ક્રિસ્પી ભાખરીમાં પાણીપુરી ટેસ્ટની ભાખરી પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો તેની રેસીપી પણ મેં ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે, તો તેની લિંક ઉપર આઈ બટનમાં આપેલી છે અને વિડીયોની એન્ડમાં પણ આપેલી છે, તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો। અને ભાખરીને આ રીતે શેકો ને ત્યારે વચ્ચેનો ભાગ જલ્દી ક્રિસ્પી થઈ જાય છે, પણ આજુબાજુની કિનારી સોફ્ટ ના રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું। એટલે ભાખરીની કિનારી અને વચ્ચેનો ભાગ બધી જ બાજુ પ્રેસ કરતા જઈને ભાખરીને શેકી લેવાની છે।
તો 6 થી 7 મિનિટ જેટલું થયું છે અને તમે જોઈ શકો છો કે ભાખરી બંને સાઈડથી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, બાજરીના લોટની ક્રિસ્પી મસાલા ભાખરી તૈયાર છે. ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. અને તમને હું ભાખરી બતાવું તો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. અને તમે એની કિનારી જુઓ તો એ પણ એકદમ ક્રિસ્પી થઈ છે. તો તમે પણ એકવાર આ રીતે બાજરીના લોટની મસાલા ભાખરી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.